દ્વારા ગેરકાયદેસર ચાલતા સ્પા સામે કરાઈ હતી કડક કાર્યવાહી। અમરેલી શહેરમાં આવેલા અયોધ્યા એપાર્ટમેન્ટમાં ચાલતા સ્પાને માર્યા હતા સીલ। થોડા દિવસ પહેલા જ અયોધ્યા એપાર્ટમેન્ટના રહીશો દ્વારા પાલિકા ખાતે હોબાળો મચાવ્યો હતો। ત્યારબાદ પાલિકા દ્વારા અયોધ્યા એપાર્ટમેન્ટમાં ચાલતા તમામ સ્પાને નોટિસ આપવામાં આવી હતી। હાલ સ્પાની દુકાનો સીલ થતા દુકાનદારોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે। દુકાનદારોએ પાલિકા સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પાલિકા સ્પા સીલ કરવામાં આવી ત્યારે એમને સીલ કયા કારણે મારવામાં આવે છે તેની કોઈ નોટિસ આપવામાં નથી આવી। અમરેલી નગરપાલિકા દ્વારા અયોધ્યા એપાર્ટમેન્ટમાં ચાલતા સ્પા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે તો શહેરમાં બીજા અને અન્ય સ્પા સામે શું પગલાં લેવામાં આવશે તે જોવાનું રહ્યું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી। મારું નામ મનીષભાઈ ભાલુ છે। અયોધ્યા એપાર્ટમેન્ટમાં મારી એક દુકાન આવેલી છે જે એવન બોડી સ્પામાં ભાડે આપેલી હતી। તે આજે રોજ પાલિકાના કર્મચારીઓ તેમજ પોલીસ કાફલા સાથે સીલ મારવા આવેલા હતા તો દુકાન તો સીલ થઈ ગઈ છે પણ અમને કોઈ નોટિસ આપવામાં આવેલ નથી અને અમે પાલિકાના કર્મચારીઓને પૂછેલું કે ભાઈ આ કયા બેઝ ઉપર તમે લોક મારો છો? તેને કીધું પાલિકા આવ્યો પણ તમને ત્યાંથી નોટિસ મળી જશે એમ। આગામી સમયમાં શું રણનીતિ? બસ અમારી દુકાન જે અત્યારે લોકો સીલ મારી દીધી તો અમને એક કયા બેઝ ઉપર એ લોકોએ બંધ કરી છે તો અમારે ઓલરેડી સ્પા તો બંધ જ છે, દુકાન ભાડે આપેલી હતી, હવે એને પાછી મને ખોલી તો પડશે ને, તો બસ અમને ખોલી દેવા નમ્ર વિનંતી પાલિકાને અને પોલીસ સ્ટાફને।